ગાંધીનગરના કોલેરાને લઈને કલેક્ટરનું જાહેરનામું। કલોલ તાલુકાનો કેટલોક વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર। કોલેરાના કેસો વધતા બહાર પાડ્યું જાહેરનામું। ગાયનો ટેકરો અને આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। મહેન્દ્ર મિલની ચાલીનો વિસ્તાર તેમજ તેની આજુબાજુનો 2 કિલોમીટરનો વિસ્તાર પણ કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। આ જાહેરનામું 3 માસ સુધી અમલમાં રહેશે। कांग्रेस भाजपा कार्यकरों वच्चे पत्थरमारानो मामलो। कांग्रेसना 5 कार्यकर्ताओने कोर्टनी राहत नहीं। सेशन्स कोर्टे कार्यकरोना जामीन नामंजूर कर्या। पालडी स्थित कांग्रेस प्रदेश कार्यालय पासे हुमला केसमां पोलीसे गुनो नोंधी 5 आरोपीनी धरपकड़ करी हती। आ 5 आरोपीओए जामीन मेळववा कोर्ट समक्ष जामीन अरजी मूकी हती। त्यारे आजे सेशन्स कोर्ट द्वारा कार्यकरोना जामीन नामंजूर करवामां આવ્યા છે। आखी एफआईआर वाँचता आ 5 आरोपीओना नाम नहीं, एमनी कोई ओवरएक्ट नहीं, ते लोको टोळामां नहीं के एवी कोई विडियो के एवा कोई सीसीटीवी फूटेज नहीं। अने आरोपीओमां एक आरोपी 68 वर्षनो छे जे सीनियर सिटीजन छे अने एने कार्यालयमांथी पकड़ीने लई गया छे। ए सीसीटीवी फूटेज पण मैं मूकेला, परंतु कोर्टे तमाम दलीलोने ग्राह्य न राखी अने सरकारी वकीले जे दलीलो करी એને માન્ય ગણી અને જામીન અરજી નામંજૂર કરી છે। તો આજે બપોરે અમે નામદાર હાઈકોર્ટમાં એની અપીલ ઉપર જઈને જામીન માંગીશું અને અરજી દાખલ કરીશું। ओबीसी समाजना विद्यार्थीओ माटे सारा समाचार आव्या छे। बक्षीपंच समुदायना विद्यार्थीओना जाति प्रमाणपत्र मेळववानी प्रक्रिया सरकारे सरळ करी छे। जाति प्रमाणपत्र माटे हवेथी रेवन्यू रेकॉर्ड पुरावा तरीके मान्य रहेशे। हवे स्कूल लिविंग सर्टिफिकेट एलसी नी जग्याए रेवन्यू रेकॉर्ड पुरावो तरीके मान्य रहेशे। बक्षीपंच जाति में आवता वर्ष 1/4/1978 पहला जन्मेला बाळकोने जातिना पुरावा माटे एलसी नो आग्रह राखवामां आवतो हतो, जेना संदर्भमां राज्य सरकारे वर्ष 6 जुलाई 2024 थी परिपत्र करीने नवो सुधारो करवामां आव्यो छे। आ सुधारा मुजब हवे स्कूल लिविंग सर्टिफिकेट जे व्यक्ति पासे न होय तो तेवो रेवन्यू रेकॉर्ड ने पुरावा तरीके मान्य रहेशे। नवा सुधारा अंगे राज्य सरकारना परिपत्र अंगे डीसाना धारासभ्य प्रवीण माळीए सरकारनो आभार व्यक्त कर्यो हतो। बक्षीपंच कमिटी અને બક્ષીપંચ સમાજના આગેવાનોએ સૌ મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી, અનેક ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરી। એના અનુસંધાને હમણાં લેટેસ્ટની અંદર 6/7/2024ના સુધારા સાથે એક નવું એટલે કે રેવન્યુ રેકર્ડને પણ માન્ય રાખવું। 78 પહેલાના પુરાવામાં એલસી જ આગ્રહ ન રાખતા રેવન્યુ રેકર્ડ પણ ની અંદર જો સાબિત થતું હોય કે અહીં રહેતા હતા, રહેઠાણ નહોતો, તો એમને બક્ષીપંચનો દાખલો આપવામાં આવશે તેવો રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રી જે નિર્ણય લીધો છે, વિભાગે જે નિર્ણય લીધો છે। આગળ વાત કરીએ ભરૂચની તો 10 લોકોની ભરતી માટે 1800 અરજદારો ઉમટ્યા। અરજદારોની ભીડ વધતા રેલિંગ તૂટી, કેટલાક અરજદારો નીચે ખાબક્યા। જગડિયાની ખાનગી કંપનીમાં હતા ઇન્ટરવ્યુ, અરજદારોની ભીડે રેલિંગ તોડી આશરે 1800 અરજદારો ઉમટ્યા હતા। તો 10 લોકોની ભરતી માટે 1800 અરજદારો ઉમટ્યા અને અરજદારોની ભીડે રેલિંગ તોડી આશરે 1800 અરજદારો ઉમટ્યા હતા। ખાનગી કંપનીના ઇન્ટરવ્યુ માટે 1800 ઉમેદવારો ઉમટ્યા હતા। 10 લોકોની ભરતી માટે 1800 અરજદારો ઉમટ્યા અને અરજદારોની ભીડે રેલિંગ પણ તોડી હતી। આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂમાફિયાઓએ કબજો કરી લેતા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો। વિસાવદર, કાલસારી અને પ્રેમપરામાં હજારો વીઘા ગોચરની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી લેતા 300થી વધુ માલધારીઓએ 2 દિવસથી ગૌવંશ સાથે મામલતદાર કચેરીએ ધામા નાખ્યા છે। મામલતદાર કચેરી હાલ પાંજરાપોળ બની ગઈ છે। ભૂખ્યા તરસ્યા માલધારીઓ સાથે ગૌવંશ પણ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે 2 દિવસ બાદ અચાનક તંત્ર જાગ્યું અને રજૂઆત સાંભળવાના બદલે માલધારીઓની સામે જ કાર્યવાહી કરી દીધી। જાહેરનામાના ભંગ બદલ 20 માલધારીઓ સામે ફરિયાદ નોંધી તેમની અટકાયત કરતા રોષ જોવા મળી રહ્યો છે। ઉપરથી એક ગૌવંશ દીઠ 300 રૂપિયા દંડ વસૂલવામાં આવતા માલધારીઓએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો। ત્યારે અમે કાલના હવરના ઢોર અહીંયા પૂર્યા છે, અમે ભૂખાન તરસ્યા છે એમના માયા
કોઈ અધિકારી અહીંયા કોઈ આવતા નથી, કોઈ જવાબ આપતા નથી, કોઈ રાજકારણીય કોઈ આવતા, ભાજપ કે કોંગ્રેસ કોઈ. અને અત્યારે 20 જણાને અંદર કરી દીધા છે, બરોબર છે. એટલે કોઈ આમાં મદદ આવો તમે અને અમારી મદદ કરો તમે. આ ગાયો અત્યારે ભૂખ્યું છે બધું અત્યારે નથી. હવે એવું કહે છે કે આ ગાયોને બધીને પાંજરાપુરમાં જવા દેવાની છે, બરોબર છે. અને 20 જણાને અંદર કરી દીધા છે અને ગા દીઠ 300 રૂપિયા દંડ લેવાનો છે. તો અમે શું કઈ ગુનો કર્યો છે કઈ? 300 રૂપિયા હોય તો અહીંયા થોડા આવી ઘીરે બાંધી ગયું ન ખવડાવી. જૂના મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી રહીશો અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી રહ્યા હતા, જે અંતે સંતોષાઈ છે. રાજ્ય સરકારે મહેસાણા શહેરના 79 વિસ્તારોમાં બુધવારથી જ અશાંત ધારો લાગુ કરી દીધો છે. અશાંત ધારો લાગુ થતાં હવે મિલકતના ખરીદ વેચાણ પહેલા પ્રાંત ઓફિસર કમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. સિટી 1ના વિસ્તારોમાં સ્થાવર મિલકતોનું હસ્તાંતરણ વધતા અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરી હતી. મહેસાણા શહેરમાં રહેતા હિન્દુ સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. પહેલાં જે તકલીફો હતી એના કરતાં ઘણો ફાયદો થઈ ગયો છે. મારી બેન દીકરીની સુરક્ષા થઈ ગઈ, હિન્દુત્વ સચવાઈ રહેશે. અશાંત ધારા મંજૂર નહોતા એના પહેલાં તો અમે લોકો બહુ હેરાન પરેશાન હતા. બેન દીકરીઓ બહાર નથી નીકળી શકતી, મકાન ક્યારેક મુસલમાન પેસી જશે એની બીક રહેતી હતી. એ બીકથી અમે બિલકુલ મુક્ત થઈ ગયા છે. એક મકાન એવું ઊંચી કિંમતમાં લેતા હતા અને બાકીના બધા 50% કિંમતમાં મકાનો લેતા હતા, બરાબર. અને અમારી બેન દીકરીઓ અવર જવર કરતી હતી, એમાં પણ કોમેન્ટો કરતા અને એ બધી તકલીફો પડતી હતી, બરાબર. હવે એ બધું દૂર થઈ જશે અને હવે અમારા મકાનોની પૂરી કિંમતો મળશે અને હિન્દુ એકતા જળવાઈ રહેશે. સરકારની કાયદા મુજબ અમે અશાંત ધારાની માગણી માટેનું શરૂઆત 2018ની સાલમાં કરેલી. ત્યાર પછી અવારનવાર સરકાર સાથે કોર્ટમાં દાવો કરી અને અમારી આ માગણી સંતોષાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા. હવેથી કોઈ પણ માણસને પ્રોપર્ટી ખરીદવાની હશે તો એમાં કલેક્ટરની પરમિશનની જરૂર પડશે. અને અશાંત ધારાથી જે લોકોને એમના અમૂલ્ય મકાનો વેચીને જતું રહેવું પડતું હતું એ હવે જવું નહીં પડે. તો સમાચારોમાં હાલ સમય છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. લોન પર ભૂસ્ખલન થતા રસ્તો બ્લોક થયો. ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા 3 લોકોના થયા મોત. ભૂસ્ખલનનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં કપકોટ વિસ્તારમાં ભારે વરસાદથી નદી નાળા તોફાની બન્યા. આસો ગધેરા વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતું થયું. કોઝવેની બંને બાજુ જામની સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકોને રાહદારીઓને પડી હાલાકી. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ. મથુરામાં મેઘરાજાએ કરી સવારી. ધોધમાર વરસાદથી મથુરાના રસ્તા પર પાણી ભરાયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. મધ્યપ્રદેશના મુરેનામાં મેઘો તોફાની બન્યો. ભારે વરસાદના કારણે પહાડગઢમાં સોન નદી તોફાની બની. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર આવી જતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. રસ્તા પર 4 ફૂટ સુધીના પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા. રાજસ્થાનના બાડમેરમાં મેઘો મહેરબાન. ધોધમાર વરસાદથી રસ્તા થયા પાણી પાણી. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જગતનો તાત ખુશખુશાલ. અલવરમાં મેઘો તોફાની બન્યો. અંધાધાર વરસાદથી નદીઓ જાણે કે રસ્તા પર વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીના વહેણ વચ્ચેથી અનેક લોકો જીવના જોખમે વાહનો પસાર કરતા રસ્તા પર દેખાયા. મેઘરાજાની તોફાની બેટિંગથી વધી લોકોની સમસ્યા. રાજસ્થાનમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદના કારણે બનાસ નદી પરનો કોઝવે જળમગ્ન થયો. પાણીનો પ્રવાહ રસ્તા પરથી વહેતો હોવા છતાં કેટલાક લોકો રસ્તો પાર કરતા દેખાયા. કોઝવે પર કેટલાક લોકો જીવના જોખમે પોતાના વાહનો સાફ કરતા દેખાયા. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. 20 જેટલા ગામોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત.
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં મેઘો અનગાધાર. નેપાળમાં થયેલા મેઘતાંડવના કારણે જિલ્લાના અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ. સરયુ નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જળબંબાકાર. 6 જેટલા ગામોમાં પૂર જેવી સ્થિતિ. રસ્તા જાણે કે સ્વિમિંગ પુલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. લોકોના ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત. ઉત્તરાખંડના ખાતીમામાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. ઘર, ખેતર, રસ્તા પાણીમાં ગરકાવ થયા. પૂરને લીધે સ્થાનિકોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવું પડ્યું. પૂર પ્રભાવિત વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ઉત્તરાખંડના ખાતીમામાં ભારે વરસાદથી ખેતી પાકને ભારે નુકસાન થયું. ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકનો સોથ વળ્યો. ભારે પૂરથી રસ્તા ધોવાયા. ખાતીમામાં વરસાદ બાદ તબાહી જોવા મળી. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં વરસાદના લીધે 5 કરોડનું નુકસાન. વહીવટીતંત્રે જિલ્લાના પહાડી અને મેદાની ભાગોમાં થયેલા નુકસાનનો સર્વે કર્યો. પાણી ભરાયેલા વિસ્તારોમાં રોગચાળો પણ વકર્યો. તંત્ર દ્વારા રસ્તાઓને સુધારવા સહિતની કામગીરી હાથ ધરાઈ. ઉત્તર પ્રદેશમાં વરસાદ બાદ ભારે નુકસાની. વિવિધ જિલ્લામાં વરસાદ બાદ તબાહીને લઈ મુખ્યમંત્રીએ કર્યું હવાઈ સર્વેક્ષણ. યોગી આદિત્યનાથે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરી નુકસાની અંગે તાગ મેળવ્યો. આસામમાં આકાશી આફત. મેઘરાજાએ રૌદ્ર સવારી કરતા આસામના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે અનેક ગામો જળમગ્ન થયા. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા જળબંબાકારના આકાશી દ્રશ્યો સામે આવ્યા. આસામમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. જંગલ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં પણ પાણી વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં. બોગસ ડોક્ટરની હોસ્પિટલ સીલ કરાઈ. અનન્યા હોસ્પિટલનો વિડીયો થયો હતો વાયરલ. અમદાવાદ આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. અનન્યા હોસ્પિટલના ડોક્ટર પાસે ન હતું સર્ટિફિકેટ. બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળતા હોસ્પિટલને સીલ કરી કાર્યવાહી શરૂ કરી. રાજ્યમાં બોગસ સરકારી અધિકારી અને બોગસ સરકારી કચેરી બાદ હવે બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પકડાઈ છે. હું એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદ નજીક બાવળા નળ સરોવર રોડ પર આવેલું કેરલા ગામ છે અને ત્યાં આ અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે. આ આખી હોસ્પિટલ બોગસ રીતે ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 2 દિવસ પહેલાં એક સગીરાને અહીંયા સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી અને એનું સારવાર દરમિયાન મોત થયું હતું અને એ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગે આ સમગ્ર મામલે તપાસ કરી અને તપાસ દરમિયાન આ હોસ્પિટલ બોગસ રીતે ચાલતો હોવાની વિગતો સામે આવી છે. હોસ્પિટલમાં ગાયનેક વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે, ENT વિભાગ છે, પીડિયાટ્રિક વિભાગ છે, એવા અલગ અલગ 9 પ્રકારના વિભાગો ચાલતા હતા અને આ હોસ્પિટલ જે છે તે બાવળાનો ડૉક્ટર મેહુલ ચાવડા એ બોગસ તબીબ છે. એ આ આખી હોસ્પિટલ બોગસ રીતે ચલાવતો હોવાની વિગતો સામે આવી છે અને તેને લઈને આ વિડીયો જે વાયરલ થયો હતો સગીરાના મોતનો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે જે છે કાર્યવાહી કરી અને હાલ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ જે છે તેને સીલ કરવામાં આવી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, કેરલા ગામ, બાવળા નળ સરોવર રોડ. અમદાવાદમાં ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. એસપી રિંગ રોડ પર 2 યુવકોને પૈસા પડાવતા રંગે હાથ ટ્રાફિક પોલીસે પકડ્યા. બંને આરોપીઓએ ધોળકામાં કાર ચાલકને રોકી અને તેની સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને ચાલુ ગાડીએ ફોન પર વાત કેમ કરો છો કહીને ગાડી ચેકિંગ કરી ઝપાઝપી કરી હતી અને માર મારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી આપી 5000 રૂપિયાની માંગ કરી હતી. જોકે આ દરમિયાન ટ્રાફિક પોલીસ પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો, જેમાં 2 આરોપીઓને પકડી લેવાયા હતા જ્યારે એક આરોપી ફરાર થયો હતો. બંને આરોપીઓમાં એક આરોપી અમિત ઉર્ફે ભૂર્યો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવી જ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો, જ્યારે બીજો આરોપી અનવારુ હલક અંસારી અગાઉ રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો હતો. હાલ બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધારે પૂછપરછ હાથ ધરાઈ છે. 5000 રૂપિયાની માગણી કરેલ અને નહીં આપો તો જેલમાં પૂરી દઈશું એ રીતેની ધમકી આપેલ હતી. જેથી આ અંગે ટ્રાફિકના પોલીસ હેડ કોન્સ્ટેબલે અત્રેના સોલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા
લૂંટની કોશિશનો તથા ખોટું રાજ્ય સેવકનો હોદ્દોનું નામ ધારણ કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. રાજકોટના યુવાનના શંકાસ્પદ મોતનો મામલો, મૃતકના પરિવારજનોના પોલીસ પર ગંભીર આરોપ. હત્યાના બનાવને એક્સિડેન્ટલ ડેથમાં ખપાવ્યાનો આરોપ. મૃતકના પરિવારજનોએ ઘટનાના સીસીટીવી કર્યા જાહેર. માથામાં બોથડ પદાર્થ મારવાથી મોત થયાનું પરિવારનું રટણ. પોલીસે 10 દિવસ સુધી હેરાન કર્યાનો આરોપ. કુવાડવા પોલીસે અકસ્માત મોત રજીસ્ટર કર્યું છે. આ સાથે મૃતકના પરિવારે આરોપ લગાવતા કહ્યું, પોલીસે અમને પીએમ રિપોર્ટ પણ નથી આપ્યો. ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરી લેશું અને નોટમાં જવાબદારોના નામનો ઉલ્લેખ કરીશું. પેનડ્રાઈવ જોઈ, પેનડ્રાઈવમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે. ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું. પાણી ક્યાં પીતો જ નથી સાહેબ. આટલું ખોટું બોલ્યા. મેં કીધું તમે અમારા ભાઈઓ થઈને 13 દિવસ અમારા ભેગા બેઠા, બધું ખોટું બોલ્યો છે ને ક્યાંય એટક એનું આવે એવું હતું જ નહીં. આગળ વાત કરીએ છોટાઉદેપુરની, તો રેલવે લાઇન પરનો વિડીયો વાયરલ થયો છે. રીલ્સ બનાવતા યુવકનો વિડીયો વાયરલ. જોખમી રીતે રીલ્સ બનાવી રહ્યા છે લોકો. નર્મદા કેનાલ પાસે રેલવે લાઇન પર રીલ બનાવતા યુવકનો વિડીયો વાયરલ થયો છે. જોખમી રીતે રીલ બનાવતા યુવકથી જરા પણ ચૂક થાય તો કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાવવાની શક્યતા રહી છે. રીલ બનાવવાનો શોખ પડી શકે છે ભારે. નીચે વહી રહ્યું છે નર્મદાની મુખ્ય કેનાલનું ધસમસતું પાણી. મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ. હાથમાં દારૂની પોટલી લઈને ફરતો ઈસમ. જાહેર રસ્તા પર દારૂ સાથે બેખોફ ફરતો ઈસમ. પીપળી જેતપર રોડ પરનો વિડીયો વાયરલ. સ્થાનિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની નથી કરતું પુષ્ટિ. તો મોરબીમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. પોલીસની કામગીરી પર અહીંયા સવાલ ઉઠી રહ્યા છે. હાથમાં દારૂની પોટલી લઈને ઈસમ ફરતો નજરે પડી રહ્યો છે. વન ટ્રી નેટવર્કની 18ની એક પહેલમાં જોડાયા છે કેન્દ્રીય કોયલા મંત્રી જી કિશન રેડ્ડી. देश भर में हर व्यक्ति माँ के लिए बहुत गौरव स्थान होता है, इसीलिए प्रधानमंत्री जी का अपील था हर व्यक्ति अपने अपने घर में हो, अपने अपने पार्क में हो, जिधर भी फैसिलिटी हो सकता है सभी जगह माँ के नाम पर पौधा लगाना, उसको बड़ा करना, जिम्मेदारी लेने के लिए बोले. हम देश को भारत माता के नाम पर भी हम सम्मानित करते हैं, मानते हैं. इसीलिए भारत के लिए, देश के लिए, व्यक्ति के लिए पौधा लगाना, देश में एनवायरनमेंट बढ़ाना, देश में ग्रीनरी बढ़ाना, एनवायरनमेंट बचाने के लिए प्रयास करना, इसके लिए पौधा बढ़ाने के लिए बहुत ज़रूरी है.